અમદાવાદના બોપલ વિસ્તારમાં થોડા દિવસ પહેલા માયકા કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી, જે બાદ પોલીસે હત્યારાને શોધવા સ્કેચ સાથે ઇનામ બહાર પાડ્યું હતું. ત્યારબાદ પોલીસે સઘન તપાસ કરતા હત્યારો અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા હોવાનું બહાર આવ્યું હતું, જે હત્યા કરીને પંજાબ નાસી છૂટ્યો હતો. જોકે પોલીસે પંજાબમાંથી આરોપી વિરેન્દ્રસિંહની ધરપકડ કરી હતી. ત્યારે આ મામલે આજે હત્યા પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં પોલીસ વિરેન્દ્રસિંહ પઢેરિયા પૂરપાટ ઝડપે કારમાં આવતા જોવા મળે છે. પ્રિયાંશુ અને તેનો મિત્ર બોપલ સન સાઉથ સ્ટ્રીટ એપાર્ટમેન્ટથી બુલેટ મોટરસાયકલ પર નીકળ્યા હતા. સામેથી કાળા કલરની હેરિયર કાર આવી. પ્રિયાંશુ જૈન કાર ચાલક આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને કાર ધીરે ચલાવવા માટે ટકોર કરે છે. વિરેન્દ્રસિંહ પઢેરિયાને ટકોર કરીને બંને મિત્રો આગળ નીકળે છે. પૂરપાટ ઝડપે કાર લઈને આવેલા વિરેન્દ્રસિંહ પોતાની કારને યુટર્ન મારે છે. ત્યારબાદ વિરેન્દ્રસિંહ પોતાની કાર દ્વારા બુલેટનો પીછો કરે છે, જે બાદ તેની ગણતરીની ક્ષણોમાં જ કાર ચાલક વિરેન્દ્રસિંહ બુલેટને રોકીને પ્રિયાંશુ પર છરીનો હુમલો કરી ત્યાંથી કાર લઈને ભાગી જાય છે. બ્યુરો રિપોર્ટ TRC 24 કલાક, અમદાવાદ.